ત્રણ પ્રકારની પ્રકૃતિના માણસો હોય છે: પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. તમે રસ્તે ચાલ્યા જતા હો અને કોઈનું પૈસા ભરેલું પર્સ નીચે પડેલું દેખાય અને લઈ લેવાનું મન થાય, એનું નામ પ્રકૃતિ છે. અને પર્સ પાછું આપી દેવાનું મન થાય, એનું નામ સંસ્કૃતિ છે. અને કોઈના ખીચામાં દેખાતું પર્સ ખેંચી લેવાનું મન થાય, આનું નામ વિકૃતિ છે. કોઈ સુંદર ચહેરો દેખાય અને તમને આકર્ષણ થાય, એનું નામ પ્રકૃતિ છે. અને સુંદર ચહેરો જોયા પછી તમારી આંખો નીચે ઢળી જાય, આનું નામ સંસ્કૃતિ છે. અને સુંદર ચહેરો જોયા પછી એની સાથે કંઈક અઘટિત ઘટના કરી બેસો, આનું નામ વિકૃતિ છે. કોઈ તમને ગમે તેવા શબ્દો બોલી જાય અને તમને ખોટું લાગી જાય, આનું નામ પ્રકૃતિ છે. અને કોઈ તમને ગમે એટલું કહી જાય છતાંય તમે એને માફ કરી દો, આનું નામ સંસ્કૃતિ છે. અને કોઈ તમને કંઈ પણ કહી જાય અને એ તમે દાઢમાં રાખો અને પછી એનો બદલો લ્યો, આનું નામ વિકૃતિ છે. માટે આપણે વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જવાનું છે, એના માટે સત્સંગ કરીએ છીએ. અને જો આવો કંઈ જીવનમાં બદલાવ ન થાય તો પછી ગધેડો ગંગામાં નાય અને ઉકળે જઈને આડોટે એવું થાય.